જય શ્રી કૃષ્ણ. હિન્દીનું પેપર જો તમે આવી રીતના લખશો, ખૂબ જ સરસ માર્ક્સ આવશે. વિભાગ એ ગદ્ય વિભાગ, અહીંયા તમે જોઈ શકો છો, સરસ મજાના અક્ષરથી લખીશું. અંડરલાઈન પર તમે પેન્સિલથી કરી શકો છો. એના પછી આ છે વિદ્યાર્થી મિત્રો તમારા મોટા આન્સર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ. આની પીડીએફ જોતી હોય કમેન્ટમાં એક હાર્ટનું સિમ્બોલ મોકલી દો. હું તમને પર્સનલી આની પીડીએફ મોકલી દઈશ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે પદ્ય વિભાગ જોઈ શકો છો, એના આન્સર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ. બરાબર, તો ફટાફટ ફોલો કરી દેજો. એના પછી આ છે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગ. સમાનાર્થી, વિરોધી એ રીતના તમારે લખવાનું સરસ રીતના. અને છેલ્લે લેખન વિભાગ આવશે, એક ટૂંકનો જ લખવાની આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો નિબંધ પૂછાશે 7 માર્ક્સમાં. આ પત્ર છે એનો તમે કન્ટેન્ટ અહીંયા લખી દેજો. આ ફોર્મેટ તમે જોઈ લેજો. બરાબર, આ છે વિદ્યાર્થી મિત્રો કહાની. એમાં શીર્ષક લખીશું, બોધ લખીશું, 1.5 પેજ જેટલું લખી દઈશું આપણે. અને એક નિબંધ પૂછાશે, 3 માંથી એક લખવાનો આપણે 7 માર્ક્સમાં. બરાબર, તો તમારું પેપર ખૂબ જ સરસ જશે. પીડીએફ માટે કોમેન્ટ કરી દો. થેન્ક યુ.